આ ત્રણેય મિત્રો ફરવા માટે નીકળ્યા છે અને એમને ખબર નથી કે આગળ જતાં મોટી મુશ્કેલી આવવાની છે. આગળ જે બાઇક ચલાવી રહ્યો છે ને એ છે કરણ. એના માટે ઈશ્વર માત્ર એક કૃપા છે અને વચ્ચે જે બેઠો છે ને એ રાહુલ. એના માટે સંકટ ગમે તેટલું મોટું હોય પણ ઈશ્વર ક્યારેય પોતાના ભક્તનો હાથ છોડતો નથી. અને લાસ્ટમાં જે બેઠો છે એ માધવ. તો હવે આપણી કહાણી અહીંથી હવે શરૂ થાય છે. ખબર નહીં યાર, ચાલુ બાઇક બંધ થઈ જાય, શું કરીએ? મને ભૂખ લાગતો પેલા એને ભૂખ લાગી છે. હવે આપણે ભૂખ લાગતી હતી બાઇક ને ભૂખ ના લાગે તો એને પેટ્રોલ જોવા જ ન મારા બાઇક. શું કરીએ? રાહુલ બરાબર પેલો છે ને ઓમ્પ્લેટ જ છે મારા પેલો રાખને તો યાર. આગળ શિવ મંદિર ત્યાં આગળ આવેલું છે, ત્યાં આગળ આરતીનો ટાઈમ થઈ ગયો છે બરાબર. ત્યાંથી આપણે કંઈક મદદ મળી જશે. તારું બાઇક બગડી છે, જંગલમાં ઉભું રહેવાનું આપણે. વાંધો નહીં યાર, મારી કંઈક ને કંઈક મદદ મળશે. આપણે વિશ્વાસ રાખને મારો તો. તારે આરતી નહીં પડી છે, આપણે જંગલ વચ્ચે ઉભું રહેવાનું. તો નહીં મારા ભાઈ, જો ભગવાન છે બરાબર, આપણે વિશ્વાસ રાખ. કંઈક ને કંઈક આપણને કંઈકથી મદદ તો મળી જશે આપણને. કોઈ શિકાર દેખાતો નથી. હા, શિકાર આવી રહ્યો છે. કોણ છે શિકાર? બચ્ચે લોગ ચલો તો ના બંકાને તો ઓળખું છું. અરે ભાઈ, તારે જો જે કિંમતી સામાન છે, ફોન છે, મોબાઈલ છે, બેગ છે, બધું મને આપી દે. મારી જોડે મસાલા ખાવાના બી પૈસા નથી એટલે છેલ્લા 20 રૂપિયા છે, લો તમે લઈ લો. મને બધું આપી દે, નકા છરો મારી નહીં દાટી દઈશ તને. છોડી દો તમે, છોડી દો. સારું સારું, ચાલ બ્રો આઈજા, સામાન બધો લઈ લે એનો, બેગ એવું બધું જે કિંમતી સામાન બધો કાઢી લે એનો, એની બેગથી બધું લઈ લેજે. એ ભાઈ ફોન લાવો. ખેલામથી બધું કાઢી લેજે તું. હા, તું કાઢી લે. આ બધું પડી જાય, બધું છે શું છે બધું, ફોન મોબાઈલ બધું લઈ લે. પણ જવા દે બ્રો, જવા દે. પછી આવું ને તો સાચવીને સામાન વધારે લાવજે. આ થોડુંક 20 રૂપિયા મસાલા લઈને ના આવું. સામાન બધું લઈ લીધો ને? હા હા. આ 3 જણા હતા, એમાંથી પેલા તો આપણે કાઢી મેલો. એ નહીં ગયા, બે ખબર નહીં કઈ કરાય. એ બીજા 2 જણા ગયા કઈ બાજુ? ઉજવા જવું પડશે આપણે. એમને શોધવા પડશે આપણે. હા, અને મને એવું લાગે છે એમની તો વધારે કિંમતી સામાન છે. હા સામાન છે. એમને ફટાફટ કહો એને, અને શોધો એને ફટાફટ, આપણે બધા ભેગા થઈ. હા, ફટાફટ. અને એવું હોય તો બીજા મોસન બોલાવી દે આપણા પર. હા બરાબર. માધવ કે માધવ દેખાતું ને? હા લે, જવું પડશે બધું હારું. એટલે રાહુલ જવું પડશે. ચલો હડો. કઈ જતો રહ્યો? દેખાતો નથી. ઘણા આગળ આવી છે એવું લાગે. તો ચોર બોર તો નથી આવી ગયા ને? જોર લાગે છે. આપણા એ તો છૂટા તો જ પડેલા આપણે. લાસ્ટ સુધી આપણે વાતો તો આપણે કરી દીધી. હા, એ જ હતા. પણ પેલા 3 જણા હતા. હા, એમાંથી આપણે 1 જણને તો કાઢી મેળ્યો. અને 2 જણા આપણે હતા, અને 2 જણા હોદી થાકી ગયા આપણે. એ ગયા કઈ? રાહુલ યાર, પેલો માધવ દેખાતો નથી. જો આપણો સામાન પણ છે. હા હા. અને આપણે બધું વસ્તુ ચોરે માધવ નથી. કાપી જશે પેલા ખબર છે કોણે હાથ લગાડ્યો છે? ખબર છે કોણે ધક્કો મારે છે? આ બંકાને ધક્કો મારે છે. હે? રાહુલ તું પાગલ છે કે મારા માટે માર ખાધો? તને કઈ થઈ જાત તો
જો ભાઈ દોસ્ત માટે જીવ પણ આપી દઈએ બરાબર છે અને ભગવાન પણ એ જ કહે છે તને ખબર છે ને ભગવાન પણ એ આપણે શીખવાડે કે પ્રેમ અને સમર્થન અને બધાની મદદ કરો રક્ષા કરો એટલે એવું કંઈ નહીં બરાબર દોસ્ત તું સાચો હતો. સાચી વાત છે ભગવાન પર હંમેશા વિશ્વાસ રાખવો જરૂરી છે રાહુલ કેટલે રહ્યું યાર? બસ આવા જ આવ્યું છે મંદિર ને આ બાજુ તલાવાડી મને ખબર છે કે તલાવાડી બાજુ મંદિર છે અને આ તલાવાડી છે રાહુલ નહીં કઈ દેખાતું હા નહીં. હા હા આવી ગયું છે મંદિર હા હવે મદદ પણ મળી જશે આ રિક્ષાવાળા બેઠા જ છે બાજુ જો કહેતો હતો ને તને કે ભાઈ જો વિશ્વાસ રાખો ભગવાન પર આપણે કંઈક ને કંઈક મદદ તો મળી જાય સાચી વાત. હા મંદિર આવી ગયું આવી ગયું મંદિર આ જ છે મંદિર? હા